કાળથી ચાલી આવતી પરંપરાને પેઢી દર પેઢીથી સાચવીને વૈશાખ મહિનાની અંધારી તેરસે જ પ્રભુતામાં પગલાં પાડે છે પ્રાથળીઓ આહિર સમાજ। પાંડવ કાળથી ચાલી આવતી પરંપરાને પેઢી દર પેઢીથી સાચવીને વૈશાખ મહિનાની અંધારી તેરસે જ પ્રભુતામાં પગલાં પાડે છે પ્રાથળીઓ આહિર સમાજ। ચોબારી વયમાં એટલે કે ચોબારી, કણખોઈ, કુડા, રામવાવ, ખેંગારપર અને ગૌરીપરમાં 210 લગ્ન સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં 1132 યુગલો બંધાયા। લગ્નના બંધને પેણુગા અને રૌગાનું રહસ્ય ખોલે છે રામવાવના પૂર્વ સરપંચ કરશનભાઈ મણવર અને રાપર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને નવનિર્વાચિત તાલુકા પંચાયતના સભ્ય શ્રી રાજેશભાઈ ઢીલા। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેરો ટીવી ન્યૂઝ, રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો અંધારી તેરસ એટલે આહિર સમાજનું મોટું અજવાળું। લગભગ આ પંથકના ચોબારી, કુડા, રામવાવ, ખેંગારપર, ગૌરીપર, કણખોઈમાં હશે ને, કણખોઈ લગભગ 210થી પણ વધુ લગ્નો એક જ દિવસે હતા। ખાસ તો આહિર સમાજની વાત હોય એટલે હું અગાઉ ઘણીવાર કહી ચૂક્યો છું કે જ્યાં વીર દેવાયત બોદર જેવા વીરો જન્મ્યા હોય, જ્યાં કૃષ્ણ ભગવાનને આશરો લેવો પડ્યો હોય, એક એવો ઉદળિયાત સમાજ। એટલે વધુ કાંઈ ન કહેતા હું તમને કરશનભાઈ મણવરથી મળાવું છું। કરશનભાઈ મણવર આ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે। ખાસ તો મામા જે તમારા 210 જેટલા લગ્નો હતા, આ પ્રથા અને તેરસના જ કેમ અમારે આહિર સમાજના વર્ષોથી પરંપરા એ રીતે ચાલી આવતી। એટલે અમારા ડોશીમાનો એવો શાસ્ત્ર હતો કે જ્યારે તેરસ અંધારી આવે તે તમારે કોઈ જોશ જોરાવવાનું નહીં, કોઈ બ્રાહ્મણ કણ જવાનું નહીં। અમે ડોશીમાં કહી ગયા કે તમારે આઠમથી વળાંક બેસાડવાનું ચાલુ કરવાનું। એટલે અંધારી તેરસમાં તમારે તેરસને દી કોઈ રહી જાય તો પછી રહી ગયો, 12 મહિના કોઈના લગ્ન ન થાય। એટલે અંધારી તેરસ અમારે ફરજિયાત। એમાં ગૌરીપર, ખેંગારપર, રામવાવ, કુડા અને કડખોઈ અને ચોબારી આટલા વહીના ગામો જે છે એ તમામ ગામોની કુલ 210 લગ્ન હતા। એમાં વધારે ખાસિયત એ હતી કે તમે દાખલા તરીકે રામવાવમાં આવ્યા અને એક ઘરે જમ્યા તો અમે બધા ગામના વધારી લઈએ કે ભાઈ ઘનશ્યામભાઈ એક ઘરે જમી આવ્યા એટલે અમારા બધાને આવી ગયો એમ, કે એવો નહીં કે ભાઈ એને ઘરે જમ્યા તો ફરજિયાત અમારે ઘરે જમવું હોય। અમારા ગામમાં લગભગ આવો અને આજુબાજુના બધા ગામમાં સમાજવાડી છે, જમવાની ફૂલ વ્યવસ્થા। સાંજે આવો તો તમને જમવા મળે અને કદાચ તમે દિવસના બપોરે આવ્યા હો તોય પણ જમવા મળે। એટલે સમાજનું જે સંગઠન અને સમાજના સંગઠનના આગેવાનોની જે માર્ગદર્શન નીચે અમે જે અમારી સમાજે લગ્ન કર્યા એમાં રીત રિવાજથી થોડોક અમારામાં સોનું પહેરવાનું વધારે રીત છે। એટલે આમ રીતે કાયદો અને વ્યવસ્થા ધ્યાને લઈને પણ અમને બધે સાથ સહકાર સારો મળ્યો અને લગ્ન પ્રસંગ ઉજવવાની બહુ મજા આવી। અને ખાસ તો ઘનશ્યામભાઈ એ છે કે અમે જે ખેતી કરતા હતા કે અમારી પાસે બળદગાડી હતી તો અમે બળદગાડીમાં જાન ચડાવતા। અને અત્યારે અમારી પાસે ખેડૂતોની પાસે ટ્રેક્ટર છે એટલે બધા લગભગ રૂપિયા આવે ને તો જાન ટ્રેક્ટરમાં ચડાવે। કરોડપતિ હોય તો ભલે એને જાન જે અમે ધાન ભરીએ એ જ અમારી ટોલીમાં અમારી જાન ચડે અને એ અમારી રીત રિવાજ પ્રમાણે જાય। અને અત્યારે અમે માંડવાની અંદર મંડપ ગમે એટલા બાંધીએ પણ જે એનું જે સંગીત્રો અને જે તલવાઈના જે આવે બે દંડા અમારી રીત રિવાજ પ્રમાણે એ જ અમે રીતે લગ્ન કર્યા છે। અને સાદો જમવાનો, સાદો ભોજન, કોઈ મોટી કોઈ એવા છે ગામ હોય એક બે પટેલો। હા, અમારા ટ્રેડિશનલ આહિર અમે બધા અમારા વાંજણા ડ્રેસ જે અમારો પહેરવાશ છે એ સાદા પહેરવાશમાં જ અમે લગ્ન કર્યા, જાનો ચડાવ્યું એમ। ખાસ તો આ એક બહુ છાપામાં બહુ આવતું હશે, પેણુગા, લઈ ગાય, રગા। હા, એ તો અમારે મેં તમને કીધું ને કે તેરસ અંધારી તેરસના અમે કરીએ ને અનિવાર્ય તેરસના ચોરાડમાં કરે। તેરસ વીતી ગઈ એટલે વાત પૂરી, પછી વચ્ચે એને કાંઈ લગ્નનું લમણું રહે નહીં। કોઈ પણ ગમે હોય તો એમાં સમજો કે 99માં એ કોઈ લગ્ન થાય જ નહીં એમ। વૈશાખની રીત રિવાજ પ્રમાણે જે લગ્ન થાય, પેણુગો, રવગો એ અમારી આગે પીલું પાક્યા, પીલું ખાધા રહી ગયા વાહલી, ચૈત્ર પીલું આવે એટલે વૈશાખ મહિનો આવે તેથી પેણે એમ। તેથી પહેલાં કોઈ આ અમારી રીત રિવાજ પ્રમાણે અમારા ડોશીમાં એટલે એ જોશી જ હતા। ડોશીમાં કૃષ્ણ ભગવાન તરીકે જ આવીને અમને કીધું હતું કે તમારે તેરસ જ ઉજવવાની, બીજો કોઈ દી નહીં, અંધારી તેરસ જ એમ। અને આગે અમારે રાતના ફેરા હતા, અત્યારે દિવસ નથી
કે અમારે જોખમ વધારે હોય, બેન દીકરી હોય અને અમારો સમાજ મોટો થઈ ગયો એટલે એમને આગે અમે રાતના ફેરા કરતા, એટલે દિવસના હોય અમારે લગ્ન. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, અત્યારે રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ અને રામવાવ તાલુકા પંચાયત સીટના નવનિર્વાચિત રાજુભાઈ ઢીલા મારી સાથે છે. રાજુભાઈ, ખાસ તો જે અંધારી તેરસના તમારા સમાજની જે ચોબારી હોય કહેવાય, એમાં લગભગ 210થી પણ વધુ લગ્નો હતા. તમારા ગામમાં કેટલા હતા? અમારા ગામની અંદર ટોટલ 11 લગ્નો હતા અને છેલ્લા 10 વર્ષથી સમૂહની અંદર જ લગ્ન કરતા હોઈએ છીએ. સમૂહ જમણવાર આહિર સમાજની અંદર બાજુમાં આપણે છે સમાજવાડી, અને એ છેલ્લા 3 વર્ષથી નિર્માણ થયેલ છે. એના પહેલાં આપણે એક સાર્વજનિક જગ્યા ઉપર મંડપ ખોડી અને એ જગ્યા ઉપર જ અમે સમૂહ જમણવારનું આયોજન કરેલું. એનાથી સમાજની અંદર મેન વસ્તુ તો શું, અત્યારે રસોઈયા ગોતવા હોય તો મળતા નથી, પણ એ હિસાબે આપણે જોવા જઈએ તો દરેક ઘરે ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ રૂપિયા મજૂરી કામના થતા હોય છે, અને આપણે મજૂરી કામથી પણ ઓછી રકમની અંદર સમાજવાડીની અંદર લગ્ન કરાવી દઈએ છીએ. ખાસ તો રાજુભાઈ, અંધારી તેરસની જે મેં કરશનભાઈએ મને વાત કરી, બરાબર, આ જે પ્રથાને કેટલા બધા? આ અંધારી તેરસ જે છે એ અમારા આમ તો જોવા જઈએ તો પાંડુપુત્ર આપણે સહદેવ જોશી એમના કહેવાથી જ આ પરંપરા ચાલુ થયેલ છે. અને અમારા વડીલો પાછળથી એવી વાતો કરતા હતા કે ડોશી શાસ્ત્ર, પણ હકીકતની અંદર સહદેવ જોશી અને ડોશી શાસ્ત્ર એ મુજબ જ છે કે અંધારી તેરસના પ્રાથરી આહિર સમાજના લગ્ન હોય એ અંધારી તેરસના થાય છે. અને એમાં અમારે એક લોકવાયકા અને કહેવત અમારી ભાષામાં છે કે પેણું ગાય પેણું ગા, રહુ ગાય રહુ ગા. તેરસના દિવસે જે પેણી જાય એ પેણે, પછી 12 મહિના સુધી આહિર સમાજની અંદર ક્યારે લગ્ન થતા નથી. મતલબ કે અંધારી તેરસ એ ફિક્સ છે. આ પ્રાથરી આહિર સમાજની અંધારી તેરસ છે, ચોરાડા આહિર સમાજની અંદર અંજીવારી તેરસ છે. એટલે વૈશાખ મહિનાની 2 તેરસ અમારી સમાજમાં છે, સમસ્ત આહિર સમાજમાં. તો ખાસ તો રાજુભાઈ, પ્રાથળિયા જે આહિર સમાજ છે, આખા કચ્છ જિલ્લાની વાત કરી તો આખા કચ્છ જિલ્લામાં કેટલા લગ્ન થયા? આખા કચ્છ જિલ્લાની અંદર આ અંધારી તેરસે આપણે વાત કરીએ 2026માં તો 1132 હતા, અને 2025ની અંદર આપણે 1054 લગ્નો હતા. આ વખતે એટલો વધારો થયેલો છે. મતલબ કે હવે પછી સીધી અંધારી તેરસ જ, બાકી વચ્ચે કોઈ મુહૂર્ત ના? પ્રાથરી આહિર સમાજના અંધારી તેરસના લગ્ન થાય. હવે 2027માં વૈશાખ વદ તેરસ આવશે ત્યારે જ લગ્ન થશે. અમારા સમાજની અંદર આ બહુ સારામાં સારો ચાલે છે, રહ્યો પરંપરાથી હાલ્યો આવે છે ને સમાજને માટે બહુ સારો છે. ખાસ તો રાજુમાં તમારામાં સોનાનું ચલણ બહુ છે, અને હમણાં જ વડાપ્રધાનશ્રીએ કીધું કે સોનું ખરીદવાનું બંધ કરો, તો આ વખતે તમને શું લાગે, કેટલું સોનું ખરીદવાનું? એટલે મોદી સાહેબે આપણે જાહેરાત હમણાં જ કરી વૈશાખ મહિને, એટલે પહેલાં જે ખરીદાઈ ગયું હતું એ ખરીદાઈ ગયું હતું, તે પાછળ અત્યારે ખરીદવાનું બંધ છે. અને આવતા વર્ષે સોનાની ખરીદી ઉપર જરૂર લાગશે તો એમાં રોક પણ જણાશે, કારણ કે પ્રધાનમંત્રી મોદી સાહેબને આહિર સમાજ પણ સૌથી વધુ પ્રેમ કરતો એક સમાજ છે, અને એમની મનાઈ હુકમ આવે એટલે સ્વાભાવિક છે કે આપણે પણ એ વસ્તુમાં આગળ વધવું જોઈએ. અને મેન વસ્તુ એ છે કે અમારી સમાજની અંદર આના પહેલાં પણ અમે બંધારણ કરી ચૂક્યા છીએ કે જે પહેલે વધારે સોનું લેવાની પ્રથા હતી એ અમે ઓલરેડી મહિનામાં અમારી સમાજની મિટિંગ થઈ, એની અંદર અમુક તોલાનું કટ કરી અને સમાજની અંદર એક પહેલેથી નિર્ણય બનાવેલો છે. તો દર્શક મિત્રો, પેણું ગાય રહુ ગાય રહુ ગા, 1132 જેટલા લગ્નો એક જ સમાજમાં એક જ દિવસે આખા કચ્છ જિલ્લાની અંદર હોય, એટલે સમાજની જે કુને છે, સમાજની અંદર જે એકતા છે, સમાજની અંદર જે સંપ છે, એની ચોક્કસપણે દરેક સમાજે નોંધ લેવી જોઈએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, કુડા, કચ્છ.